તો રાજકોટ બાદ આગળ વાત બોરસદની કરીએ। બોરસદમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે। બોરસદમાં રાત્રે પણ ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે। દિવસ દરમિયાન ભારે ભીડ હોવાના કારણે થઈને રાત્રે પણ ઈ-કેવાયસીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સસ્તા અનાજની દુકાનધારકોએ ઈ-કેવાયસીના કેમ્પ યોજ્યા છે। અનેક ફળીએ અને અનેક સ્થળો પર દુકાનધારકો દ્વારા ઈ-કેવાયસીના કેમ્પ યોજવામાં આવ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ઈ-કેવાયસી અપડેટ કરાવ્યું છે અને લાંબી કતારો પણ ત્યાં નજરે પડી રહી છે। મહત્વનું છે કે અનેક સ્થળો પર દુકાનદારો દ્વારા આ રીતના ઈ-કેવાયસી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે। દિવસ દરમિયાન જે લોકો કામ ધંધો કરતા હોય છે, જે નથી આવી શકતા અથવા લાંબી કતારોથી પરેશાન થાય છે, એવા લોકો રાત્રે આવીને ઈ-કેવાયસી કરાવતા નજરે પડી રહ્યા છે, જેના કારણે થઈને રાત્રે પણ ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે। ફતેપુર વિસ્તારમાં કેવાયસીની કામગીરી ચાલે છે। બોરસદ મામલતદાર ઓફિસમાં સવારથી સાંજ સુધી બહુ ગીર્દી હોય છે। તેથી અમે આ બીજો રસ્તો અપનાવ્યો છે કે લોકોને સુવિધા મળે તે રીતે ઘરો-ઘર ફરી ઘેર ફરી અને કેવાયસી થાય તે માટે અમે બધા બોરસદના દુકાનદારો પ્રયત્ન કરીએ છીએ।